પૂર્વ મંત્રી બચુ ખાબડની ઓફિસ મળી મંત્રી મનીષા વકીલને। મનીષા વકીલ હવે બચુ ખાબડની પૂર્વ ઓફિસમાં બેસી અને કામગીરી કરશે। મનીષા વકીલની ઓફિસની સાફ સફાઈ કરાઈ। 17મી ઓક્ટોબરના રોજ ભૂપેન્દ્ર પટેલની નવી સરકારના શપથવિધિ સમારંભ યોજાયા હતા, જેની અંદર 28 જેટલા મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા। શપથ ગ્રહણ બાદ જે છે તે ગાંધીનગર સંઘ સંકુલ 1માં જે છે તે કેબિનેટ બેઠક મળી હતી। બેઠકની અંદર નવનિયુક્ત મંત્રીમંડળને જે છે તે ખાતાની ફાળવણી જે છે તે મુખ્યમંત્રી કક્ષાએ કરવામાં આવી હતી। ખાતાની ફાળવણી બાદ હવે મંત્રીઓ જે છે તે પોતાની ઓફિસનો ચાર્જ જે છે તે લઈ રહ્યા છે। પરંતુ હું આપને બતાવવા માંગીશ કે આ સંઘ સંકુલ 2નું પ્રથમ માળમાં આવેલું જે કાર્યાલય જે છે એ બચુ ખાબડ એટલે કે પૂર્વ મંત્રી પંચાયતના તેમનું આ કાર્યાલય છે, જેમના ઉપર અને તેમના દીકરા ઉપર જે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા ત્યારબાદ તેઓ જે છે તે સચિવાલય આવવાનું બંધ કર્યું હતું। આ ઓફિસ ત્યારથી જ જે છે તે લગભગ 3 મહિનાથી ઓફિસની અંદર બચુ ખાબડ જે છે તે આવ્યા ન હતા, પરંતુ અહીંયા આગળ બચુ ખાબડ જે છે તે બેસીને પંચાયત વિભાગની કામગીરી કરતા હતા। 14મી ગુજરાત વિધાનસભાનું પોસ્ટર હું બતાવીશ। બચુ ખાબડ સચિવાલય નથી દેખાયા, પરંતુ 14મી ગુજરાત વિધાનસભાનું જે ફોટો છે, ફોટો સેશનમાં તમામ મંત્રીઓ ધારાસભ્યો ઉપસ્થિત છે, જેમાં દેવગઢ બારિયા મત વિસ્તાર જિલ્લો દાહોદના જે ધારાસભ્ય અને મંત્રી બચુ ખાબડનો ફોટો હજુ પણ તેમની ઓફિસની અંદર યથાવત છે। આ ફોટો જે છે તે બચુ ખાબડ દ્વારા જે છે તે હજુ લેવામાં જે છે તે આવ્યો નથી। તે સચિવાલય જે છે તેમના અને તેમના પુત્ર ઉપર જે ભ્રષ્ટાચારના આક્ષેપો લાગ્યા હતા, મનરેગા કૌભાંડના જે આક્ષેપો લાગ્યા હતા, ત્યારબાદ તેઓએ જે છે તે સચિવાલય આવવાનું જે છે તે બંધ કરી દીધું હતું। એટલે કે બચુ ખાબડ સચિવાલય દેખાતા ન હતા, પરંતુ હવે તે મંત્રી નથી તેમ છતાં પણ તેમના કાર્યાલયની અંદર એટલે કે તેમના પૂર્વ કાર્યાલયની અંદર તેમનો ફોટો જે છે તે અહીંયા આગળ આપણે અત્યારે ન્યૂઝ કેપિટલના ટીવી સ્ક્રીન ઉપર જે છે તે જોઈ રહ્યા છો કે બચુ ખાબડનો ફોટો હજુ પણ અહીંયા આગળ જોવા મળી રહ્યો છે। જો કે હવે તેઓ મંત્રી નથી રહ્યા। ગઈકાલે નવું મંત્રીમંડળની રચના થઈ, શપથવિધિ થઈ હતી। શપથવિધિ બાદ હવે આ કાર્યાલય જે છે તે બરોડાના ધારાસભ્ય ડૉક્ટર મનીષાબેન વકીલને જે છે તે આ કાર્યાલય ફાળવવામાં આવ્યું છે। તેમને સ્વતંત્ર હવાલો મહિલા અને બાળ કલ્યાણનો આપવામાં આવ્યો છે। એટલે કે મનીષા વકીલ જે છે તે હવે અહીંયા આગળથી સમગ્ર પદભાર જે છે તે સંભાળશે મહિલા અને બાળ કલ્યાણનો। આપ અત્યારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે બચુ ખાબડનું જે ઓફિસ જે છે એ ઓફિસ મનીષા વકીલને જે છે તે ફાળવવામાં આવ્યું છે। ડૉક્ટર મનીષા વકીલ જે છે તે હવે આ કાર્યાલયમાં બેસે। અત્યાર સુધી આ ઓફિસની અંદરથી પંચાયત વિભાગના કામો થતા હતા, પરંતુ હવે મહિલા અને બાળ કલ્યાણના કામો જે છે તે વેગવંતા ડૉક્ટર મનીષાબેન વકીલ દ્વારા જે છે તે હવે કરવામાં આવશે। કેમેરામેન લાલા બરવાડ સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ।